આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાર ન્યૂઝ। ડભોઈ દરબારના ધારાસભ્ય શૈલેષ મહેતાના જનસંપર્ક કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્રનું પણ ઉદ્ઘાટન થયું। સાંસદ જસુભાઈ રાઠવા શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન થયું, જેમાં હવે ડભોઈ નગરની જનતાને વિવિધ સરકારી કામો માટે મામલતદાર કચેરી કે સેવા સદન સુધી જવું નહીં પડે અને જનસેવા કેન્દ્રથી કામ થઈ જશે। ત્યારે જસુભાઈ રાઠવા દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતાની આ પહેલને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી। ડભોઈ દરબારના ધારાસભ્ય શૈલેષ મહેતાની પહેલ નગરમાં આવેલ તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે સેવા પરમો ધર્મોના સૂત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સેવાના સૂત્ર સાથે સેવાકીય કાર્ય શરૂ કરવામાં આવ્યું। ત્યારે આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે રિબિન કાપી જનસેવા કેન્દ્રનો શુભારંભ કરાયો હતો। ડભોઈ દરબારથી જનતા આ જનસેવા કેન્દ્રનો સીધો લાભ મળશે અને મામલતદાર કચેરી અને સેવા સુધી જવું નહીં પડે। સૌને નમસ્કાર। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે ડભોઈ મત વિસ્તારના લોકપ્રિય, જનપ્રિય અને હૃદય સમ્રાટ એવા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબનું આજે જે એમનું જનસંપર્ક કાર્યાલય હતું એનું જનસેવા કાર્યાલય તરીકેનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યાલય મારફતે હવે આ વિસ્તારના તમામ જનતાને ક્યારેય સરકારી ઓફિસમાં જવું નહીં પડે, સીધું આ ઓફિસથી તમામ જનતાની સેવા થશે। હું એમને માન્ય ધારાસભ્યશ્રીને અભિનંદન આપું છું કે જેમણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે એમના પોતાના કાર્યાલયથી જે સેવા મળવી જોઈએ એને સાર્થક કરવાનું કોઈ કામ કર્યું હોય તો આ વિસ્તારના દર્ભાવતીના ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા સાહેબે કર્યું છે। હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આ વિસ્તારની તમામ જનતાને પણ શુભેચ્છા પાઠવું છું કે આ વિસ્તારની અંદર હૃદય સમ્રાટ ધારાસભ્યશ્રીએ એમના માટે ખૂબ જ સરાહનીય કામગીરી કરી છે। નવા વર્ષની સૌને શુભેચ્છા। વંદે માતરમ। ભારત માતા કી જય। દર્ભાવતી નગર અને દર્ભાવતી વિધાનસભાના નાગરિકોને સરકારની જે યોજનાઓ છે, યોજનાઓનો લાભ મળી રહે, એમને આ યોજનાઓ માટે જે કંઈ ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત હોય એ ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ કે પછી મા વાત્સલ્ય કાર્ડ હોય, વિધવા સહાય, આ બધાની માહિતી એક જ ઠેકાણેથી મળી રહે। મામલતદાર કચેરીના જે કંઈ કામો હોય એના માટે કે તાલુકા પંચાયત કે નગરપાલિકાને લગતા કામો હોય એના માટે પણ લોકો અહીંયા આગળ આવીને એમની મુશ્કેલી રજૂ કરે, એમને તરત એમનો ન્યાય મળી શકે એ આશુભાષાથી આ જનસંપર્ક કાર્યાલયનું આજે ઉદ્ઘાટન અમારા સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પક્ષ જનસેવા એ પ્રભુ સેવામાં માને છે, એટલે અહીંના લોકોની સેવા કરવાના આશયથી આ કાર્યાલય નિઃશુલ્ક અહીંયા બધી સેવાઓ આપવામાં આવશે અને એનો લાભ નગરના અને તાલુકાના તમામ લોકો લે એવી આપના દ્વારા એમને અપીલ પણ કરું છું।